નમસ્કાર મિત્રો, આજના આધુનિક માનવીએ જીવનમાં ખૂબ વિકાસ કર્યો છે. આજની ડિજિટલ એજમાં ટેકનોલોજી વધી છે, પૈસા વધ્યા છે અને સગવડતાઓ વધી છે. પણ શું આજના આધુનિક માનવીએ પોતાના જીવનમાં સાચી નૈતિક પ્રગતિ કરી છે? શું તે જીવનનો સાચો અર્થ સમજીને એ દિશા તરફ આગળ વધી રહ્યો છે? શું તે પોતાના જીવનમાં સાચી આધ્યાત્મિક ઉન્નતિ કરી રહ્યો છે? મારા ખ્યાલથી આજના મોટા ભાગના લોકો માટે આ બધા પ્રશ્નોનો જવાબ ના છે. પણ તમને ખબર છે કે આની પાછળનું કારણ શું છે? આની પાછળનું કારણ એ છે કે આજનો માનવી પૈસા, સામગ્રીઓ અને સત્તાને જ સર્વસ્વ સમજી બેઠો છે. અગાઉના વિડીયોઝમાં આપણે જાણ્યું કે આજનો માનવી પૈસા અને તેનાથી મળતી સામગ્રીઓ કે જે ક્ષણિક સુખ આપે છે તેની પાછળ કેવો ગાંડો બન્યો છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે આજની સત્તા કેન્દ્રિત રાજકીય વ્યવસ્થાઓ શા માટે લોકોને નૈતિક નેતૃત્વ પૂરું પાડી શકતી નથી અને આને લીધે કેવી રીતે લોકોના જીવનમાં સાચી નૈતિક ઉન્નતિ નથી થઈ શકતી. અને વિડીયોના અંતમાં આપણે જોઈશું કે આ સમસ્યાનું સાચું સમાધાન શું છે. આજે વિશ્વના લગભગ તમામ દેશોમાં કોઈને કોઈ પ્રકારની રાજકીય પ્રણાલી ચાલી રહી છે, જેમ કે લોકશાહી, સામ્યવાદ, રાજાશાહી અથવા તાનાશાહી. પરંતુ આ સવાલ સતત આપણને મૂંઝવ્યા કરે છે કે આટલી બધી રાજકીય પ્રણાલીઓ હોવા છતાં નૈતિક નેતૃત્વ કેમ દેખાતું નથી? અને બીજો સવાલ એ કે સત્તામાં પહોંચ્યા પછી નેતાઓ કેમ બદલાઈ જાય છે? તો હવે આપણે સમજીએ કે રાજકીય પ્રણાલીઓ મૂળભૂત રીતે નૈતિક નેતૃત્વ ઊભું કરવામાં કેમ નિષ્ફળ જાય છે. આ માટે આપણે સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આજની રાજકીય પ્રણાલીઓનું મૂળ લક્ષ્ય શું છે. સૈદ્ધાંતિક રીતે જો જોઈએ તો રાજકીય પ્રણાલીઓનું લક્ષ્ય હોવું જોઈએ સમાજમાં ન્યાય સ્થાપિત કરવો, નાગરિકોની સુરક્ષા
અને કલ્યાણ સુનિશ્ચિત કરવા અને સત્ય, નૈતિકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવું. પણ શું આજની રાજકીય વ્યવસ્થાઓ આ બધી બાબતો ઉપર ખરી ઉતરી રહી છે? આનો જવાબ છે નહીં. કારણ કે વાસ્તવિકતામાં રાજકીય પ્રણાલીઓનું કેન્દ્ર બની જાય છે સત્તા મેળવવા માટેનું, સત્તા જાળવી રાખવા માટેનું અને સત્તા વધારવા માટેનું. પણ મિત્રો, જ્યાં સત્તા લક્ષ્ય બની જાય છે ત્યાં નૈતિકતા માત્ર એક ભાષણનું આભૂષણ બનીને રહી જાય છે. આજના ઘણા સત્તાધીશો ડબલ પર્સનાલિટી અને હાથી જેવા લક્ષણો ધરાવતા હોય છે. તેઓના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ હોય છે. એટલે કે તેઓ કહેતા કંઈક હોય છે અને કરતા કંઈક હોય છે. આવી પરિસ્થિતિમાં આજે એવો નેતા કે જે જેવું કહેતો હોય તેવું જ કરતો હોય ગોતવો મુશ્કેલ છે. નૈતિકતા વિશે બોલવું તો સહેલું છે, પણ તે જીવનમાં પાળવી ઘણી અઘરી છે. માટે મોટા ભાગના નેતાઓ સત્તા મેળવવા માટે નૈતિકતા ભરેલા ભાષણો આપીને એકવાર સત્તા હાથમાં આવ્યા પછી પાછળથી ફરી જતા હોય છે. આ માટે આપણે એ સમજવું જરૂરી છે કે સત્તા નૈતિકતાને કેવી રીતે ભ્રષ્ટ કરે છે. રાજકીય પ્રણાલીઓ વ્યક્તિને પહેલા નેતા બનાવે છે, પણ તે માનવને નેતા બન્યા પહેલા સજ્જન બનાવતી નથી. આને લીધે જો નેતા બનેલો વ્યક્તિ અંદરથી લોભી હોય, અહંકારી હોય, ભયભીત હોય કે પછી સ્વાર્થી હોય તો સત્તા એ દુર્ગુણોને સુધારવાને બદલે અનેક ગણા વધારી દે છે. એટલે સમસ્યા માત્ર સિસ્ટમની નથી, પણ સમસ્યા માનવના આંતરિક લક્ષણોની પણ છે. જો નેતાના આંતરિક લક્ષણો સારા હોય તો જ તે સત્તામાં આવ્યા પછી સમાજમાં નૈતિકતા ફેલાવી શકે છે. પણ આજે મોટા ભાગના નેતાઓ એકવાર સત્તા હાથમાં આવ્યા પછી આ બાબતે નિષ્ફળ જતા હોય છે. કારણ કે તેમના આંતરિક લક્ષણો એટલા સારા નથી હોતા.
અંગ્રેજીમાં એક કહેવત છે કે everything gets neutralized in the long run. આ કહેવત પ્રમાણે સત્તા મળ્યા પછી લાંબા ગાળે દુર્જન નેતાઓના અસલી લક્ષણો લોકો સામે આવી જતા હોય છે. હવે આપણે એ સમજીએ કે ચૂંટણી અને નૈતિકતા વચ્ચેનો વિરોધાભાસ કેવો છે. લોકશાહીમાં આપણે માનીએ છીએ કે જનતા નેતાઓ પસંદ કરે છે, પણ હકીકતમાં સમાજની આજની કથળેલી પરિસ્થિતિમાં સત્ય બોલનાર હારી જાય છે. લોકપ્રિય ભાષણ જીતી જાય છે, ભાવનાઓનું શોષણ જીતી જાય છે અને પૈસા અને પ્રચાર જીતી જાય છે. આને લીધે નૈતિક નેતૃત્વ પાડવાની ક્ષમતા ધરાવતા લોકો ઘણીવાર આજના ચૂંટણીય રાજકારણ માટે અયોગ્ય બની જાય છે અને અનૈતિકતા ધરાવતા લોકો ગેરરીતિઓ અપનાવીને ચૂંટણી જીતી જાય છે. આવા લોકો સત્તામાં આવ્યા પછી સમાજમાં ક્યાંથી નૈતિક મૂલ્યોનો વિકાસ થાય? સમાજના બીજમાં જ નૈતિકતા ન હોય તો સમાજમાં નૈતિકતાનો પાક ક્યાંથી ઉગે? હવે એ સમજવું જરૂરી છે કે આજની રાજકીય સિસ્ટમો સમાજને બહારથી નિયંત્રિત કરે છે, અંદરથી નહીં. એટલે કે રાજકીય પ્રણાલીઓ કાયદા બનાવી શકે છે, નિયમો ઘડી શકે છે, સજા આપી શકે છે, પણ એ લોભ દૂર નથી કરી શકતી, અહંકારનો નાશ નથી કરી શકતી, કરુણા ઉત્પન્ન નથી કરી શકતી અને આત્મજાગૃતિ નથી જગાવી શકતી. નૈતિકતા માટે નેતાઓમાં અને સમાજમાં આંતરિક પરિવર્તન જરૂરી છે, જે આજની કોઈ પણ રાજકીય પ્રણાલી લાવી શકતી નથી. હવે આપણે આશા રાખીએ કે ધર્મ નૈતિકતા શીખવે અને રાજકારણ ન્યાય લાવે, પણ જ્યારે આ બંને સંસ્થાઓ માનવના જીવનના સાચા લક્ષણોથી, સાચા હેતુથી અને સાચી સમજથી વિખૂટી પડી ગયા હોય ત્યારે આ બંને નિષ્ફળ જાય છે. કારણ કે નૈતિકતા કાયદાઓથી નહીં પણ જીવનના સાચા અર્થની સમજણથી જન્મે છે. જ્યાં સુધી માનવ પોતાના જીવનના હેતુને નથી સમજતો ત્યાં સુધી કોઈ પણ સિસ્ટમ નૈતિક નેતૃત્વ
ઊભું કરી શકે એમ નથી. નૈતિક નેતા બનવા માટે વ્યક્તિએ આંતરિક શિસ્ત, આત્મજાગૃતિ, જવાબદારી, કરુણા, સત્ય પ્રત્યેની નિષ્ઠાને વિકસાવવી પડે. અને આ બધું રાજકીય સત્તાથી નહીં, પરંતુ માનવના સાચા આંતરિક વિકાસથી આવે છે. તો પછી રાજકીય સિસ્ટમો દ્વારા સમાજમાં નૈતિકતા ફેલાવવાની સમસ્યાનું સમાધાન શું છે? મિત્રો, આ સમસ્યાના બે સમાધાન છે. એક તો માનવીને પરિવર્તન લાવીને તેનામાં આંતરિક જાગૃતિથી જીવનના નૈતિક મૂલ્યોનું ઉત્થાન કરાવવું, કે જેથી કરીને તે સત્તા મેળવ્યા પછી પણ જીવનના નૈતિક માનવ મૂલ્યોને વળગીને જ રહે. અને બીજું, રાજકીય પ્રણાલીઓમાં પરિવર્તન લાવીને ઓટોકોમ્યુનોક્રેસી જેવી જીવનમાં નૈતિક માનવ મૂલ્યો ધરાવતા લોકો દ્વારા સ્વયં સંચાલિત આદર્શ રાજકીય પ્રશાસન પદ્ધતિ અમલમાં લાવવી, કે જેથી કરીને ઉચ્ચ માનવ મૂલ્યો ધરાવતા લોકો સત્તામાં આરૂઢ થાય અને સત્તા મેળવ્યા પછી પણ ઉચ્ચ માનવ મૂલ્યો થકી જ સમાજનું સંચાલન કરે. મિત્રો, રાજકીય પ્રણાલીઓ નૈતિક નેતૃત્વમાં નિષ્ફળ જાય છે, કારણ કે એ માનવના આંતરિક જીવનને સ્પર્શતી નથી. એ જીવનના સાચા હેતુની વાત કરતી નથી અને જીવનની સાચી સમજણ લોકોને આપતી નથી. જો આપણે ખરેખર સમાજમાં નૈતિકતા લાવવી હોય તો પહેલા નૈતિક માનવો ઊભા કરવા પડશે. અને નૈતિક મૂલ્યો ધરાવતી ઓટોકોમ્યુનોક્રેસી જેવી આદર્શ રાજકીય પ્રશાસન પદ્ધતિ અમલમાં લાવવી પડશે. જો તમને આ વિચારો ઉપયોગી લાગ્યા હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે ફરી મળીશું જીવનમાં માનવ મૂલ્યોને ઉજાગર કરવાના એક નવા અધ્યાયમાં. ત્યાં સુધી મને રજા આપશો. અલવિદા. નમસ્કાર.